આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, લૂંટ વિથ ફાયરિંગની આ ઘટના છે, પોલીસ તરફથી કઈ રીતે તપાસ? ચિત્ર અંદાજે 1:15 વાગ્યાના સુમારે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં 3 અજાણ્યા શખ્સો બાઇક ઉપર જેઓ આવ્યા હતા તેઓ અહીં આવીને સીધા જ જે હથિયારની મદદથી અંદર પ્રવેશ્યા હતા અને સમગ્ર બેંકના સ્ટાફને બાંધમાં લીધો હતો અને ફાયરિંગ કરીને જે એક કર્મચારીને સૌપ્રથમ ઘાયલ કર્યો હતો અને સૌને પોતાને કબજામાં લઈ લીધા હતા અને જે કેશિયર હતો તેને સૌથી પહેલા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી જે કેશ પડેલી હતી તે તમામ કેશની લૂંટ ચલાવીને આ ત્રણેય શખ્સો ભયનું વાતાવરણ સર્જીને ફરાર થઈ ગયા હતા। જે લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમાં જે કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને આ ઘટનાની જાણ થયા બાદ જે સ્થાનિક પોલીસ છે, કલોલ ડીવાયએસપી સોલંકી, તાલુકા પીઆઈ ડાભી તથા જે અન્ય પોલીસના અધિકારીઓ છે તેઓ અહીં પહોંચી ગયા હતા અને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। એલસીબી, એસઓજી તથા જે અન્ય સંબંધિત એજન્સીઓ છે તેઓની પણ મદદ લેવામાં આવી છે। કલોલમાંથી અને કલોલ જીઆઈડીસીમાંથી નીકળવાના જે તમામ માર્ગો સીલ કરી દેવામાં આવે છે અને શંકાસ્પદ લોકોની તલાશી શરૂ કરવામાં આવી છે, વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। પરંતુ ગાંધીનગરમાં જે પ્રકારે ભર બપોરે આ લૂંટની ઘટના બની છે તેને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે। બેંકના સીસીટીવી તો મળી આવ્યા છે, તેમાં સ્પષ્ટ જણાઈ શકે છે કે આ 3 લૂંટારૂ હથિયાર સાથે પ્રવેશે છે અને બેંકમાં આવીને તમામ સ્ટાફને બાંધમાં લે છે। આ સીસીટીવી મદદના આધારે જે લૂંટારુઓ છે તેનું પગેરું મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર યુનુસ।